નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 6 બેરોજગારી એની ચર્ચા કરી રહ્યા છીએ. આજના વિડિયો લેક્ચરમાં આપણો ટોપિક છે બેરોજગારી ઉદ્ભવવાના કારણો. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 69 ઉપર ટોપિક આપવામાં આવ્યો છે. ટોપિક નંબર 6.3 બેરોજગારી ઉદ્ભવવાના કારણો. પરીક્ષાની દ્રષ્ટિએ આજનો ટોપિક છે ખૂબ મહત્વનો છે. આ ટોપિકમાંથી તમને 2, 3 કે 5 ગુણમાં પ્રશ્નો છે પૂછાઈ શકે છે. બરાબર છે? તો ભારત દેશમાં આજે બેરોજગારી જે જોવા મળી છે, તો ભારત દેશમાં એવા કયા કારણો જોવા મળ્યા કે જે બેરોજગારી વધારવા માટે જવાબદાર બન્યા છે? 10 કારણો અહીંયા તમને આપવામાં આવ્યા છે બેરોજગારી ઉદ્ભવવા માટેના. 10 કારણોની આપણે પહેલા વિગતવાર છે સમજૂતી મેળવવાની છે. તો આજનો ટોપિક આપણે શરૂ કરીએ. ટોપિક નંબર 6.3 બેરોજગારી ઉદ્ભવવાના કારણો. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 69 ઉપર આ કારણો આપ્યા છે. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કે જેને CSO તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં અંડરલાઈન કરજો. 1 માર્કમાં તમને આનું પૂર્ણ રૂપ પૂછી શકાય છે. CSO નું પૂર્ણ રૂપ આપો તો પૂર્ણ રૂપ આવશે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. નેશનલ સેમ્પલ સર્વે કે જેને NSSO તરીકે ઓળખીએ છીએ, એનું પણ પૂર્ણ રૂપ પૂછી શકાય. NSSO નું પૂર્ણ રૂપ આપો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. 1 માર્કમાં આ પણ પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી કોના દ્વારા પ્રાપ્ત થાય છે? ત્યાં અંડરલાઈન કરો તો ઈ તમારા જવાબ આવશે કે ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી એક તો ભારતીય આયોજન પંચ, CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન જેને કહેવામાં આવે છે, નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી આ માહિતી છે એ પ્રાપ્ત થાય છે. ભારત દેશમાં કેટલા લોકો બેરોજગાર છે? તો આ માહિતી છે ભારતમાં આયોજન પંચ, ભારતનું જે આયોજન પંચ છે, આ બધી સંસ્થાઓ છે એ અહેવાલ તૈયાર કરે છે બેરોજગારી અંગેનો કે ભાઈ દેશની વસ્તી કેટલી છે, એમાંથી કેટલા લોકો સક્રિય શ્રમના પુરવઠામાં આવે છે અને એમાંથી કેટલા લોકો બેરોજગાર છે. ખાસ જોજો, સ્વૈચ્છિક રીતે જે બેરોજગાર છે અને જે વ્યક્તિઓ સક્રિય શ્રમના પુરવઠામાં આવતી નથી એને બેરોજગારીની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવતો નથી. એ લોકો બેરોજગાર ગણાતા નથી. બરાબર છે? તો આ રીતે ભારતમાં જોઈએ તો આયોજન પંચ છે, CSO, NSSO અને રોજગાર વિનિમય કચેરી છે એ ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી છે પૂરી પાડે છે. તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને તેના કારણો દર્શાવવામાં આવ્યા છે. ત્યાં અંડરલાઈન કરો. બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે કઈ સમિતિની રચના થયેલી છે? ભગવતી સમિતિના અહેવાલમાં પણ બેરોજગારી અંગેનું કારણો પણ દર્શાવ્યા છે અને ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે તેની પણ માહિતી આપવામાં આવી છે. પેરેગ્રાફ. ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951 થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હોવા છતાં બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ. હવે જો આપણા દેશમાં આર્થિક વિકાસનો દર છે એ ઝડપથી ઊંચો લઈ જવો હતો. પરિસ્થિતિ આપણા દેશમાં કેવી હતી કે મોટા ભાગની વસ્તી છે એ ખેતીમાંથી રોજગારી મેળવતી હતી. તો હવે આપણે ખરેખર આર્થિક આયોજન એવું અપનાવવું જોઈતું હતું કે કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ થાય, સાથે સાથે ઉદ્યોગોનો પણ વિકાસ કરવાનો હતો. પણ આપણે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના કરી. ઝડપથી આર્થિક વિકાસ આપણે સાધવો હતો, એટલા માટે ઔદ્યોગિકરણ આપણે અપનાવ્યું, પણ એમાં ખાસ કરીને આપણે મોટા અને પાયાના ઉદ્યોગોને વધારે મહત્વ આપ્યું. એની પાછળ આપણે વધારે મૂડીરોકાણ કર્યું. હવે જ્યારે મોટા અને પાયાના ઉદ્યોગો પાછળ મૂડીરોકાણ કરવામાં આવે એટલે એમાં યંત્રો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. આપણા દેશમાં જોઈએ તો દેશની વસ્તી વધારે છે એટલે શ્રમનો પુરવઠો છે એ પુષ્કળ પ્રમાણમાં છે, પણ મોટા ઉદ્યોગો છે એમાં યાંત્રીકરણ આવી ગયું, યંત્રો દ્વારા ઉત્પાદન થવા લાગ્યું, એટલા માટે શ્રમિકો છે બેરોજગાર બન્યા. તો બેરોજગારી જે ઘટવી જોઈએ આર્થિક વિકાસની સાથે સાથે તમે જુઓ તો બેરોજગારીનું પ્રમાણ છે ઘટવું જોઈએ.
વધારે લોકોને રોજગારી મળવી જોઈએ, પણ ભારત દેશમાં એવું થઈ શક્યું નહીં. બરાબર છે. આપણા દેશમાં બેરોજગારી ઘટવાને બદલે ઉલટાની વધવા લાગી. અહીંયા કીધું છે કે ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951 થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હોવા છતાંય બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ. આપણે 1951 થી આર્થિક આયોજનની શરૂઆત કરી. આર્થિક આયોજનમાં આપણે પંચવર્ષીય યોજનાઓ છે અમલમાં મૂકી. દર 5 વર્ષે અમુક યોજનાઓ છે ઘડવામાં આવે. યોજના છે એના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે, જેમ કે ગરીબી કેટલી ઘટાડવી, બેરોજગારી કેટલી ઘટાડવી, વસ્તી વૃદ્ધિનો દર છે એ કેટલો નિયંત્રણમાં લાવવો, રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો વધારવો, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો કેટલો રાખવો, સેવા ક્ષેત્રનો ફાળો કેટલો હોવો. તો આ બધી બાબત છે એ આર્થિક આયોજનમાં નક્કી કરવામાં આવે. એની માટે પંચવર્ષીય યોજના ઘડવામાં આવે. 5 વર્ષ પૂરા થાય પછી યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે કે ભાઈ આપણે આટલા લક્ષ્યાંકો રાખ્યા હતા, તો એ લક્ષ્યાંક પ્રમાણે આપણે એમાં કેટલા સફળ થયા. તો 1951 થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા. આપણે જોયું અગાઉ, આપણે થિયરીમાં આપણે જોઈ ગયા કે ભાઈ આયોજન જ્યારે કરવામાં આવ્યું ત્યારે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે, આ સમસ્યાને દેશમાંથી ઓછી કરવા માટે એને અગ્રતા ક્રમ આપ્યો છે. સૌથી આગળ પડતો ક્રમ આપ્યો કે દેશમાં પહેલા બેરોજગારી ઘટવી જોઈએ. બીજા બધા જે કાર્યો છે એને પછીનો ક્રમ આપવામાં આવ્યો છે, કારણ કે આ બહુ ગંભીર બાબત છે, બેરોજગારી અને ગરીબી. યોજનાના અંતે બેરોજગારીના પ્રમાણની નીચે આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે. હવે જે આપણે આ યોજનાઓ જે ઘડતા ગયા, યોજનાને અંતે આપણને ખબર પડી, યોજનાનું જ્યારે મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે આપણને કે આપણે યોજનામાં બેરોજગારીનો દર કેટલો રાખવાનો હતો, બરાબર, બેરોજગારીનો દર ઘટાડીને કેટલો કરવાનો હતો, અને જ્યારે યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે વાસ્તવિકતા આપણને જાણવા મળે કે ભાઈ લક્ષ્યાંક આટલું બધું અને આપણે કેટલા સફળ થયા. તો હવે યોજનાનું મૂલ્યાંકન, યોજનાને અંતે આપણને ખબર પડી બેરોજગારીનું પ્રમાણ કેટલું છે. પેરેગ્રાફમાં કીધું છે ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ બેરોજગારો હતા. ત્યાં અંડરલાઈન કરો ખાસ, 1 માર્કમાં તમને પૂછી શકાય છે MCQ અથવા તો VSQ માં પૂછી શકાય કે પ્રથમ પંચવર્ષીય યોજના, પહેલી પંચવર્ષીય યોજના 1951 થી 1956 સુધી, આ પ્રથમ પંચવર્ષીય યોજનાનો છે એ સમયગાળો છે. પ્રથમ પંચવર્ષીય યોજના 1951 થી 1956 પહેલી પંચવર્ષીય યોજના છે એ ઘડવામાં આવી. અહીંયા આપણને કીધું છે કે ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે, એટલે પહેલી પંચવર્ષીય યોજના જ્યારે પૂરી થઈ 1956 માં આ યોજના છે પૂર્ણ થઈ, તો 1956 માં આપણે એનું પ્રમાણ આપણે મેળવ્યું, યોજનાનું મૂલ્યાંકન કર્યું કે દેશમાં કેટલા લોકો બેરોજગાર છે. પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ બેરોજગારો હતા. ત્યાં અંડરલાઈન કરો, આંકડાકીય માહિતી છે તમારે યાદ રાખવી પડશે. જે વધીને પાંચમી યોજનાને અંતે, પાંચમી પંચવર્ષીય યોજના જ્યારે પૂર્ણ થઈ ત્યારે ફરીવાર પાછું યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. પાંચમી યોજનાને અંતે કેટલા લોકો? 304 લાખ, દેશની કુલ વસ્તીમાંથી 304 લાખ લોકો. અને નવમી યોજનાને અંતે, નવમી પંચવર્ષીય યોજના જ્યારે પૂરી થઈ ત્યારે ફરી પાછું યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તો નવમી યોજનાના અંતે કેટલા લોકો? નવમી યોજનાને અંતે આ આંકડો છે એ વધીને 348.5 લાખ લોકો બેરોજગાર થયા. તો જો બેરોજગારીનું પ્રમાણ સતત વધતું ગયું, જેમ જેમ પંચવર્ષીય યોજનાઓ છે એમાં આપણે લક્ષ્યાંકો નક્કી કરતા ગયા, બરાબર છે, પણ જે લક્ષ્યાંક આપણે નક્કી કરવામાં આવ્યો હોય એ મુજબ હજી સુધી આપણને એમાં સફળતા મળી નથી. ખરેખર બેરોજગારીનું પ્રમાણ છે ઘટવું જોઈએ ને. આર્થિક વિકાસ થયો દેશમાં, આપણે એમ કહીએ છીએ કે ભારત દેશમાં ઝડપથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો આર્થિક વિકાસ થાય એમ લોકોને રોજગારી મળવી જોઈએ, વધારે લોકોને કામ મળવું જોઈએ, બરાબર છે, લોકોની આવક વધવી જોઈએ, માથાદીઠ આવક છે વધવી જોઈએ, લોકોનું જીવન ધોરણ ઊંચું આવવું જોઈએ, ત્યારે ખરા અર્થમાં આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. પણ ભારત દેશમાં એવી પરિસ્થિતિ જોવા મળતી નથી. આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પણ આ આર્થિક વિકાસ છે એ સાચી દિશામાં છે એવું કહી શકાય નહીં. કારણ કે આર્થિક વિકાસની સાથે સાથે ગરીબી, બેરોજગારી એમાં ઘટાડો થવો જોઈએ, જે આપણા દેશમાં એવું બન્યું નથી.
આંકડાઓ છે એ સાબિતી આપે છે. પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ લોકો બેરોજગાર હતા, પાંચમી યોજનાને અંતે 304 લાખ અને નવમી યોજનાને અંતે 348.5 લાખ લોકો બેરોજગાર હતા. એટલે દેશની કુલ વસ્તીના 3,48,50,000 વ્યક્તિઓ નવમી યોજનાને અંતે બેરોજગાર બની. આ આંકડા છે એ દર્શાવે છે. ત્યાર પછીનો પરિણામ. ઉપરયુક્ત બેરોજગારીની માહિતી પરથી તારણ કાઢી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે. આ જે માહિતી આપણને આપવામાં આવી છે, બેરોજગારીના આંકડાઓ જે દર્શાવવામાં આવ્યા છે, બરાબર છે, તો એના આધારે એવો અંદાજ લગાવી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી છે જોવા મળે છે, મોટા પ્રમાણમાં છે અને તેમાં ઉત્તર વધારો થઈ રહ્યો છે. જો બેરોજગારીનું પ્રમાણ ઘટતું નથી, બરાબર છે, એનું પ્રમાણ સતત વધતું જાય છે. એની પાછળનું બીજું પણ એક કારણ જવાબદાર છે. દેશમાં વસ્તી પણ સતત વધતી જાય છે, બરાબર છે. એટલા માટે પણ આ બેરોજગારીની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. આ એક ચિંતાજનક બાબત છે. બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ, રોજગારીની તકોમાં ધીમો વધારો, નીચો બચત અને મૂડી રોકાણનો દર તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી જેવા અનેક કારણો જવાબદાર છે. આ બેરોજગારીનું પ્રમાણ જે વધતું જાય છે ભારત દેશમાં, એની માટે કયા કયા કારણો જવાબદાર છે? તો એની માટે અહીંયા તમને કીધું છે, એક તો શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ. વસ્તી વધે છે એટલે રોજગારી માંગનારોની સંખ્યામાં વધારો થશે, શ્રમનો પુરવઠો છે એ વધશે. વસ્તીની દ્રષ્ટિએ તમને ખ્યાલ છે આપણો દેશ બીજા ક્રમે આવે છે, પહેલું ચીન છે, બીજું ભારત છે. તો જેમ વસ્તી વધવાની છે દેશમાં, એમ લોકો રોજગારી માંગનારોની સંખ્યા પણ વધવાની છે, બરાબર છે, શ્રમનો પુરવઠો વધશે. પણ જેટલી ઝડપથી વસ્તીમાં વધારો થાય છે એટલી ઝડપથી આપણે સરકારી કે ખાનગી આ બંને ક્ષેત્ર છે એ લોકોને રોજગારી આપવા માટે નિષ્ફળ નીવડ્યા છે, બરાબર છે. એટલા માટે બેરોજગારીનું પ્રમાણ વધતું ગયું. બીજું તમને કીધું છે રોજગારીની તકોમાં ધીમો વધારો થાય છે. આપણા દેશમાં 1948માં મિત્રો મિશ્ર અર્થતંત્ર જોવા મળ્યું હતું, એટલે કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેનું સહઅસ્તિત્વ જોવા મળ્યું હતું, પણ આપણે એનો યોગ્ય રીતે ઉપયોગ ન કરી શક્યા, બરાબર છે. જાહેર ક્ષેત્ર છે એ ખાનગી ક્ષેત્રની જે પ્રવૃત્તિ છે એનાથી એને અવિશ્વાસ હતો, બરાબર છે. એટલે જાહેર ક્ષેત્રએ કેટલાક ઉદ્યોગો છે એ પોતાના હસ્તક રાખ્યા, એમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા ન દીધા. જ્યારે જાહેર ક્ષેત્રો છે એ દેશમાં જે રોજગારીની જરૂરિયાત હતી જે લોકોને, એને પૂરતા પ્રમાણમાં રોજગારી આપી ન શક્યા. કેટલાક એકમો છે એ ખોટમાં ગયા એટલે બંધ કરવા પડ્યા, બરાબર છે. તો જાહેર ક્ષેત્રો છે એ રોજગારીનું સર્જન કરી શક્યા નહીં. બીજી બાજુ ખાનગી ક્ષેત્રો ઉપર અંકુશ મૂકી દીધા, બરાબર છે. તો એના કારણે ખાનગી ક્ષેત્રોમાંથી પણ લોકોને રોજગારી મળી શકે નહીં. એના પરિણામે દેશમાં બેરોજગારીનું પ્રમાણ છે વધ્યું છે. ત્યાર પછી કીધું છે નીચો બચત અને મૂડી રોકાણનો દર. બચત લોકોની ઘટી છે, બચત ઓછી હોય એટલે ઉદ્યોગ ધંધામાં મૂડી રોકાણ છે ઓછું થવા લાગે, એ પણ બેરોજગારી માટે જવાબદાર બન્યું છે. અને શિક્ષણ પદ્ધતિની ખામી. આપણા દેશમાં જે શિક્ષણ પદ્ધતિ છે એ ખામી ભરેલી છે, એમાં સુધારા વધારા કરવાની જરૂરિયાત છે, બરાબર છે. એના કારણે પણ શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. આપણી શિક્ષણ પદ્ધતિની જે ખામી છે એના કારણે દેશમાં આજે ડિગ્રી તો લાખોની સંખ્યામાં લોકો મેળવે છે, બરાબર છે, પણ એની સામે ડિગ્રી વ્યક્તિએ મેળવી છે તો એની લાયકાત મુજબ એને જે તે ક્ષેત્રમાંથી રોજગારી પણ મળવી જોઈએ, પણ એવું આપણા દેશમાં થઈ શક્યું નથી. તો શિક્ષણની પદ્ધતિની ખામી, આવા અનેક કારણો છે એ બેરોજગારી વધવા માટે જવાબદાર છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કારણો આપણે તપાસીએ. બેરોજગારીની સમસ્યા વધવા માટેના મુખ્ય 10 કારણો. પહેલું છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, બીજું આપ્યું છે રોજગારીની તકોમાં ધીમો વધારો, ત્રીજું કારણ આપ્યું છે બચત અને મૂડી રોકાણનો નીચો દર, ચોથું કારણ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, પાંચમું કારણ છે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, છઠ્ઠું કારણ છે માનવ શક્તિના આયોજનનો અભાવ, સાતમું છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, આઠમું છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, નવમું કારણ આપ્યું છે શ્રમની ઓછી ગતિશીલતા અને 10મું કારણ તમને આપ્યું છે અપૂરતી માળખાકીય સુવિધાઓ. મેં તમને કીધું છે કે આ ટોપિકમાંથી 2 ગુણ 3 ગુણ કે 5 ગુણમાં તમને પ્રશ્ન છે પૂછાઈ શકે છે. હવે જોજો 5 ગુણમાં તમને પ્રશ્ન પૂછાય
કે બેરોજગારીનો અર્થ આપી બેરોજગારી ઉદ્ભવવાના કારણો સમજાવો. 5 ગુણમાં તમને જો આ પ્રશ્ન પૂછાણો હોય તો તમારે બેરોજગારીનો અર્થ આપવાનો, એનો 1 માર્ક હોય. અને પછી બેરોજગારીના કારણો છે, આ 10 કારણો તમારે માત્ર નામ લખી નાખવાના, 10 કારણોના નામ લખવાના અને એમાંથી કોઈ પણ 5 કારણો તમારે વિગતે સમજાવવાના છે. 5 ગુણમાં જો આ પ્રશ્ન તમને પૂછ્યો હોય કે બેરોજગારીનો અર્થ આપી બેરોજગારી ઉદ્ભવવાના કારણો વિશે સમજૂતી આપો અથવા તો બેરોજગારી ઉદ્ભવવાના કારણો સવિસ્તાર સમજાવો, તો 5 ગુણના પ્રશ્નોમાં તમારે આ 10 કારણો લખીને વિગતવાર સમજાવવાના નથી. ખાસ ધ્યાન રાખજો, બરાબર? નહીતર તમારું પ્રશ્નપત્ર પૂરું નહીં થાય. 5 ગુણમાં પ્રશ્ન પૂછ્યો છે તો બેરોજગારીનો અર્થ આપો, એનો 1 માર્ક હોય અને બેરોજગારીના 10 કારણોના તમારે નામ લખી નાખવાના, એમાંથી કોઈ પણ 5 કારણો તમારે વિગતવાર સમજાવવાના છે. બરાબર છે? 5 માર્કમાં આટલું લખાણ છે, પૂરતું છે. હવે 2 માર્કમાં તમને આમાંથી કોઈ પણ કારણ છે 2 અથવા તો 3 ગુણમાં પૂછી શકાય કે ભાઈ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર બેરોજગારી ઉદ્ભવવા માટે જવાબદાર છે, સમજાવો. વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ બેરોજગારી ઉદ્ભવવા માટે જવાબદાર છે, સમજાવો. આ રીતે પ્રશ્નો પણ તમને 2 અથવા તો 3 ગુણમાં પૂછી શકાય. તો એવી રીતે તમારે બેરોજગારી માટેના 10 કારણો છે એ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવા પડશે. 2 ગુણ, 3 ગુણ કે 5 ગુણમાં તમને આમાંથી પ્રશ્ન પૂછી શકાય. હવે આપણે પહેલું કારણ જોઈએ, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. બેરોજગારી ઉદ્ભવવા માટેનું પહેલું કારણ અહીંયા તમને દર્શાવ્યું છે કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દરનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ભારતમાં જો વસ્તીનું કદ છે એ ઊંચું છે, વધારે છે. વર્તમાન સમયમાં હું તમને કહું તો ભારતની વસ્તી લગભગ 135 કરોડ કરતા વધુ હોવાનો અંદાજ છે. અને બીજી બાજુ વસ્તીનું કદ ઊંચું છે અને વસ્તી વૃદ્ધિનો દર છે એ ઊંચો છે. લગભગ આપણા દેશમાં સરેરાશ 2.5% દરે વસ્તીમાં વધારો થાય છે. એટલે લગભગ હું તમને કહું ને તો આપણા દેશમાં દર વર્ષે 1,70,00,000 વસ્તીમાં વધારો થાય છે. આટલી વસ્તી વધે છે, 1,70,00,000 દર વર્ષે. આટલો વસ્તી વધારો આપણા દેશમાં જોવા મળે છે. તો આ બહુ ગંભીર બાબત કહેવાય. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થાય છે. વસ્તી વૃદ્ધિનો દર જો ઊંચો હશે એટલે દેશમાં વસ્તી છે એ વધવાની છે, બરાબર છે? એટલે વસ્તીનું પ્રમાણ છે એ પણ વધારે જોવા મળે છે. તેથી શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે. હવે જેમ વસ્તી વધશે એમ દેશમાં શ્રમનો પુરવઠો પણ વધશે, કારણ કે લોકો છે એ રોજગારીની માંગ કરશે. જે લોકો બેરોજગાર છે એ કામની શોધમાં નીકળશે ને, એટલે રોજગારી માંગનારોની સંખ્યામાં વધારો થાય, શ્રમના પુરવઠામાં વધારો થતો જોવા મળે છે. અને શ્રમ બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. તો જો વસ્તી વધી એના કારણે રોજગારી માંગનારોની સંખ્યામાં વધારો થયો, એટલે શ્રમ બજારમાં રોજગારી માંગનારાઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. શું કામ આવું બને છે? દેશમાં વસ્તી સતત વધતી જાય છે, એટલા માટે આ બધું આ જે અસર છે આપણા દેશમાં બેરોજગારી જોવા મળે છે. પરંતુ તેની સામે જોઈએ તો રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થતો હોવાથી બેરોજગારીની અને અર્ધ બેરોજગારીની સમસ્યા છે એ વધતી જાય છે. વસ્તી વધે છે તો વધતી વસ્તીની સામે જે લોકો આજે દેશમાં રોજગારી માંગે છે, બરાબર છે, જે લોકો કામની શોધમાં છે, એવા લોકોને જો સરકારી એકમો અને ખાનગી એકમો જો પૂરતા પ્રમાણમાં રોજગારી આપી શક્યા હોત તો આ બેરોજગારીનો પ્રશ્ન ન ઉપસ્થિત થયો હોત. પણ આપણા દેશમાં સરકારી અને ખાનગી એકમો છે એ પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરી શક્યા નથી, બરાબર છે. એટલે કેટલાક લોકોએ બેરોજગાર રહેવું પડ્યું છે. અમુક લોકોને તો સાવ કામ મળતું નથી અને કેટલાક લોકોને રોજગારી મળી છે પણ એ પૂરતા સમયની નથી મળી, બરાબર છે. દિવસના પૂર્ણ સમયની રોજગારી ન મળી હોય, અપૂર્ણ સમયની રોજગારી મળી હોય તો એને અર્ધ બેરોજગાર કહેવાય. તો એના કારણે આપણા દેશમાં બેરોજગારી અને અર્ધ બેરોજગારીની સમસ્યા છે વધતી ગઈ છે. એક અંદાજ મુજબ જોઈએ તો ભારતમાં પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષે 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે, એટલે કે 1,70,00,000 વસ્તીમાં વધારો થાય છે. મેં તમને પહેલા કીધું હતું દર વર્ષે આટલી વસ્તી વધે છે. વિચારો તમે કેટલી ગંભીર બાબત કહેવાય.
આમ ઊંચા દરે વધતી વસ્તીની સામે જોઈએ તો દેશમાં રોજગારી આપવાના સાધનો છે એ અપૂરતા હોય છે. એક બાજુ વસ્તીમાં સતત વધારો થાય છે, જ્યારે રોજગારી પૂરી પાડતા સાધનો, સરકારી ક્ષેત્રના ઉદ્યોગો જુઓ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જુઓ, પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરી શક્યા નથી. કૃષિ ક્ષેત્રનું તો આપણે પહેલેથી અવગણના કરી છે, બરાબર ને. ખરેખર કૃષિ ક્ષેત્રનો વિકાસ જો કર્યો હોત આપણે, એની પાછળ વધારે મૂડીરોકાણ કર્યું હોત. બીજું, નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો, એને પણ જો આપણે પ્રોત્સાહન આપ્યું હોત તો વધુમાં વધુ લોકો એમાંથી રોજગારી મેળવી શક્યા હોત. પણ આપણા આયોજનની આ ખામી રહી ગઈ. ઊંચા દરે વધતી વસ્તી, એની સામે જોઈએ તો દેશમાં રોજગારી આપવાના સાધનો છે એ અપૂરતા હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે બહુ સ્વાભાવિક છે. દેશમાં રોજગાર વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિના દર કરતાં ખૂબ નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે અને તે વધતી જાય છે. વસ્તી વૃદ્ધિનો દર આપણા દેશમાં 2.5% છે. એના કરતાં રોજગારી વૃદ્ધિનો દર જે છે ને એના કરતાં નીચો છે. એટલે જુઓ, રોજગારીની તક કરતાં વસ્તીમાં વધારો જોવા મળે છે, બરાબર. 1,70,00,000 પ્રતિ વર્ષ વસ્તીમાં વધારો થાય તો એની સામે એટલી રોજગારીનું સર્જન થવું જોઈએ ને. દરેક ક્ષેત્રોમાંથી આપણે વાત કરીએ, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રો ભેગા મળીને પણ આટલી રોજગારીનું સર્જન કરી શકતા નથી. એના કારણે બેરોજગારી વધતી જાય છે. તો પહેલું કારણ હતું વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, બેરોજગારી ઉદ્ભવવા માટેનું કારણ. બીજું કારણ હવે આપણે જોઈએ, રોજગારીની તકોમાં ધીમો વધારો. આજે રોજગારી મળે છે, બરાબર છે, પણ વસ્તીમાં જે ઝડપથી વધારો થાય છે ને એટલો વધારો રોજગારીમાં થતો નથી. ત્રણેય ક્ષેત્રોમાંથી લોકોને રોજગારી છે એ પૂરતા પ્રમાણમાં મળી શકતી નથી. હવે એ આપણે જોઈએ બીજું કારણ. રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે, એટલે ખૂબ જ નજીકનો સંબંધ છે. રોજગારી જેમ વધશે, બરાબર છે, રોજગારીનો વૃદ્ધિ દર જેમ વધશે દેશમાં, એમ ઝડપથી આર્થિક વિકાસ થશે. કારણ કે વધારેમાં વધારે લોકોને કામ મળશે, લોકોની આવકમાં વધારો થશે, લોકોની આવક વધશે એટલે લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય, લોકોની બચતમાં વધારો થાય, બચત વધે એટલે મૂડીરોકાણમાં વધારો થાય, બરાબર છે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે અને આ રીતે દેશમાં આર્થિક વિકાસ છે ઝડપી બને. પણ આ ક્યારે શક્ય બને? રોજગારીમાં વધારો થવો જોઈએ, એ ખૂબ અગત્યની બાબત છે. રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. પરંતુ આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળે છે. આપણે જ્યારે આર્થિક આયોજન અપનાવ્યું તો આયોજન કાળ દરમિયાન શું થયું? દેશમાં આર્થિક વિકાસ તો થયો છે, બરાબર છે, આર્થિક વિકાસનો દર વધતો ગયો. આજે મોટા પ્રમાણમાં ઉદ્યોગ ધંધા સ્થપાના દેશમાં, વિદેશી ઉદ્યોગોએ તે ભારતમાં આવ્યા, બરાબર છે, વિદેશી ટેકનોલોજી આવી, વિદેશી મૂડીરોકાણ થવા લાગ્યું. પણ હવે એની સામે જુઓ તો વર્તમાન સમયમાં કેવી પરિસ્થિતિ છે કે વિદેશી જે ઉદ્યોગ ધંધાઓ આપણા દેશમાં આવ્યા તો એ પોતાની ટેકનોલોજી લેવા, નવી ટેકનોલોજી આવી. જુઓ તમે ઉદ્યોગ ધંધામાં નવી ટેકનોલોજીના આધારે ઉત્પાદન કાર્યને શીખવું પડે. જ્યારે આપણા દેશમાં શિક્ષણ વ્યવસ્થાની ખામી છે, શિક્ષણ પદ્ધતિમાં ખામી છે, બરાબર ને. વર્તમાન સમયમાં જે ટેકનોલોજી વપરાય છે ઉદ્યોગ ધંધામાં, એને લગતું શિક્ષણ છે આપવું જોઈએ, પણ એવું બની શક્યું નથી. એટલે આપણા દેશમાં લોકો ડિગ્રી તો મેળવે છે પણ એને રોજગારીની જે તક સર્જાય છે બીજી મલ્ટીનેશનલ કંપનીઓમાંથી, એનો એ લાભ લઈ શકતા નથી, બરાબર. કારણ કે એને લગતું શિક્ષણ એની પાસે નથી, એટલે લોકોએ બેરોજગાર રહેવું પડે છે. આર્થિક વિકાસ તો દેશમાં વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા આપણને મળી છે, જે એ દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. ત્યાં અંડરલાઈન કરો, આ વિધાન તમને પૂછી શકાય 2 માર્કમાં. ભારતનો આર્થિક વિકાસ કેવો રહ્યો? રોજગારી વગરનો. દેશમાં ઉદ્યોગો તો સ્થાપના, પણ એ ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગો હતા. મોટા પાયાના ઉદ્યોગો હોય એટલે એમાં યંત્રો દ્વારા ઉત્પાદન થાય, યંત્રો આવે એટલે એમાં ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય, બરાબર છે. ટેકનોલોજીને લગતું પૂરતું જ્ઞાન આપણા દેશના શ્રમિકો પાસે નથી.
બરાબર છે. તો એને પહેલા શું કરવું પડશે? નવી ટેકનોલોજી મુજબ ઉત્પાદન કાર્ય શીખવું પડશે, પછી એને રોજગારી મળશે. એટલે આમ તમે જોવા જાઓ તો થોડા સમય માટે તો લોકો એમને બેરોજગાર રહેવાનું જ છે. એટલા માટે બેરોજગારીની સમસ્યા છે વધતી જાય છે. પેરેગ્રાફ. ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં એટલે 1950 થી લઈને 1980 ના સમયગાળાની વાત કરીએ તો ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો. ત્યાં અંડરલાઈન કરો, આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. આયોજનના પ્રથમ 3 દશકામાં સરેરાશ આર્થિક વિકાસનો દર કેટલો હતો? 3.5%. જે દર વધીને 10મી યોજનામાં, 10મી જ્યારે પંચવર્ષીય યોજના ઘડવામાં આવી ત્યારે આ આર્થિક વિકાસનો દર 7.6% રહ્યો અને 11મી યોજનામાં, 11મી પંચવર્ષીય યોજના જ્યારે ઘડવામાં આવી ત્યારે આપણા દેશમાં આ આર્થિક વિકાસનો દર 7.8% થયો. આટલો દર હોવા છતાં પણ યોજનાને અંતે, યોજના છે જ્યારે પંચવર્ષીય યોજના પૂરી થાય ત્યારે એનું મૂલ્યાંકન કરવામાં આવે. તો આ યોજનાને અંતે મૂલ્યાંકન કરતા આપણને ખ્યાલ આવ્યો, છતાં પણ યોજનાને અંતે બેરોજગારીની સંખ્યા છે વધતી ગઈ છે. જો આર્થિક વિકાસ છે એનો દર વધતો જાય છે. આયોજનના પ્રથમ 3 દશકામાં 3.5% દરે આર્થિક વિકાસ કર્યો. ત્યાર પછી કીધું છે 10મી યોજનામાં 7.6% અને 11મી યોજનામાં આર્થિક વિકાસનો દર 7.8% રહ્યો. તો આમ તમે જોવા જાઓ આંકડાકીય માહિતી ઉપરથી કહી શકાય કે આર્થિક વિકાસ તો વધ્યો, આર્થિક વિકાસનો દર છે એ વધતો ગયો, પણ એની સામે રોજગારી છે આપણે લોકોને પૂરતા પ્રમાણમાં આપી શક્યા નથી. એના કારણે બેરોજગારી છે વધી છે. આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં પણ નવા અને જૂના રોજગારી ઈચ્છુકો માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાતી નથી. આયોજનબદ્ધ આપણે પગલાં તો ભર્યા, આપણે આર્થિક આયોજન કર્યું, ભાઈ બેરોજગારી ઘટાડવી છે, ગરીબી ઘટાડવી છે, આર્થિક વિકાસ છે ઝડપી કરવો છે, એની માટે આપણે આર્થિક આયોજન કર્યું. એમાં આપણે ભૂલ ક્યાં કરી? કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના કરી. બરાબર છે. આપણા દેશમાં શ્રમ છે એ પુષ્કળ પ્રમાણમાં છે, શ્રમનો પુરવઠો પુષ્કળ પ્રમાણમાં છે. તો આપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને મહત્વ આપવાનું હતું, એના બદલે આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને મહત્વ આપ્યું. એના કારણે બેરોજગારીની સંખ્યામાં વધારો થતો ગયો, બેરોજગારીનું પ્રમાણ છે વધતું ગયું. આ આપણા આયોજનની ખામી, એક મર્યાદા કહી શકાય. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે અને કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોનો પણ પ્રમાણમાં ઓછો વિકાસ થયો હોવાથી શ્રમના પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં સફળતા મળતી નથી અને બેરોજગારીમાં વધારો થાય છે. 1968 પછી મિત્રો ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ. એટલે કૃષિ ક્ષેત્રે જે ફેરફારો થયા, નવી ટેકનોલોજી આવી, નવી ટેકનોલોજીના આધારે ઉત્પાદન થવા લાગ્યું. કૃષિ ક્ષેત્રે પહેલા જે જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિ હતી, બરાબર છે, એમાં ફેરફાર થયો, નવી ઉત્પાદન પદ્ધતિ આવી, નવી ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો. પહેલા જે જૂનું ખાતર, છાણિયું ખાતરનો ઉપયોગ થતો હતો એના બદલે હવે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સુધારેલ બિયારણો એનો ઉપયોગ થવા લાગ્યો. બરાબર છે. યંત્રો દ્વારા ઉત્પાદન થવા લાગ્યું, ટ્રેક્ટરનો ઉપયોગ થવા લાગ્યો, આધુનિક સાધનો આવી ગયા ખેતી માટે, સિંચાઈની જે સુવિધાઓ છે. પણ આ જે હરિયાળી ક્રાંતિનો લાભ છે એ અમુક પ્રદેશ પૂરતો મર્યાદિત રહ્યો, જેમ કે પંજાબ અને હરિયાણા. તો આવા જે રાજ્યો છે પંજાબ, હરિયાણા, એને આ હરિયાળી ક્રાંતિનો લાભ મળ્યો. એ સિવાયના બીજા ઘણા એવા વિસ્તારો છે કે જે હરિયાળી ક્રાંતિનો લાભ છે એમને મળ્યો નથી. બરાબર છે. તો આ જે હરિયાળી ક્રાંતિનો લાભ છે ખેતી ક્ષેત્રમાં એ અમુક વિસ્તાર પૂરતો મર્યાદિત રહ્યો. કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રો, કૃષિ સિવાયના ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની વાત કરીએ તો એમાંથી પણ પ્રમાણમાં એનો પણ ઓછો વિકાસ થયો. એના કારણે શું થયું? શ્રમના પુરવઠામાં વધારો થયો, દેશમાં વસ્તી વધી, રોજગારી માંગનારની સંખ્યામાં વધારો થયો, શ્રમનો પુરવઠો વધ્યો,
કૃષિ ક્ષેત્રના વિકાસની આપણે અવગણના કરી. હરિયાળી ક્રાંતિનો લાભ છે ખેતી ક્ષેત્રે એ અમુક વિસ્તાર પૂરતો મર્યાદિત રહ્યો, સીમિત રહ્યો. બરાબર છે. કૃષિ સિવાયના ક્ષેત્રોમાંથી એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એ પણ પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરી શક્યા નહીં. હવે પરિસ્થિતિ કેવી છે? દેશમાં શ્રમનો પુરવઠો વધ્યો પણ પૂરતા પ્રમાણમાં રોજગારીની નવી તકો છે એ આપણે સર્જી શક્યા નહીં. એના કારણે દેશમાં બેરોજગારી છે વધતી ગઈ. ત્રીજું કારણ છે બચત અને મૂડી રોકાણનો નીચો દર. બેરોજગારી માટેનું ત્રીજું કારણ બચત અને મૂડી રોકાણનો નીચો દર. તેના વિશે સમજૂતી મેળવીએ. ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. આયોજન જ્યારે આપણે અપનાવ્યું 1950 થી આપણે આર્થિક આયોજન કર્યું, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો. રાષ્ટ્રીય આવક કેવી રીતે મેળવવામાં? તો કે અર્થતંત્રના ત્રણેય ક્ષેત્રો એની આવકનો સરવાળો કરવાનો. બરાબર છે. એટલે તમને રાષ્ટ્રીય આવક મળે. જેમ કે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રની જે આવક છે એનો સરવાળો કરો એટલે તમને દેશની રાષ્ટ્રીય આવક મળે. ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે પણ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો જોવા મળે છે. એક બાજુ દેશમાં રાષ્ટ્રીય આવક વધી, એની સામે જોવા જાવ તો વસ્તીમાં વધારો થયો. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, સાથે સાથે દેશમાં વસ્તીમાં પણ વધારો થતો જોવા મળે છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય છે. માથાદીઠ આવક વધે તો છે પણ એ નીચા દરે વધે છે. માથાદીઠ આવક મેળવવા માટેનું સૂત્ર માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. આવું સૂત્ર છે. માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. તો આ રીતે આપણને માથાદીઠ આવક છે જાણવા મળે. હવે અહીંયા જોવાનું છે કે લોકોની માથાદીઠ આવકમાં જે વધારો થાય છે, બરાબર છે. અહીંયા તમને કીધું છે કે માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય છે. શું કામ નીચા દરે વધારો થાય છે? કારણ કે રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય આવક છે એને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે છે. તમે જોજો જે કુલ રાષ્ટ્રીય આવક, અહીંયા જો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, રાષ્ટ્રીય આવક વધે છે પણ સાથે સાથે દેશની વસ્તી પણ વધે છે. એના કારણે માથાદીઠ આવકમાં જે વધારો છે એ રાષ્ટ્રીય આવકની સરખામણીમાં જુઓ તો એ નીચા દરે વધારો થાય છે. કારણ કે દેશની વસ્તી છે એ વધતી જશે, એના કારણે માથાદીઠ આવક છે નીચી જ જોવા મળે છે તમને. પછી રાષ્ટ્રીય આવકમાં ભલે વધારો થતો જાય. હા, એક વસ્તુ છે કે જો દેશની વસ્તી જો સ્થિર રહેવા પામે ને તો માથાદીઠ આવક છે ઊંચી લાવી શકાય, પણ એવું તો બનતું નથી. વસ્તી આપણા દેશમાં સ્થિર રહેવાની જ નથી, બરાબર છે. દર વર્ષે સતત એમાં વધારો જ થાય છે. એટલા માટે માથાદીઠ આવક છે નીચી જોવા મળે છે. નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડી રોકાણનો દર નીચો રહે છે. હવે જો લોકોની માથાદીઠ આવક નીચી રહેવા પામે છે, બરાબર છે. બીજું તમને કીધું છે કે અહીંયા બોજારૂપ વસ્તીનો નિભાવ પાછળ થતો ખર્ચ, એવી વસ્તી કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લેતી ન હોય, બરાબર છે, એને બિન ઉત્પાદકીય બોજા તરીકે ઓળખવામાં આવે. તો આવી બોજારૂપ વસ્તી છે, હવે ભલે ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લેતી નથી, આવકનું સર્જન કરતી નથી, પણ ખર્ચ તો વધારે છે ને. આ બિન ઉત્પાદકીય બોજાઓમાં કોનો સમાવેશ થાય? તો કે 0 થી લઈને 14 વર્ષની ઉંમરના બાળકો અને 64 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો આ બિન ઉત્પાદકીય બોજામાં આવે છે, બરાબર છે. આવી વસ્તી છે એ ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લેતી નથી, આવકનું સર્જન કરતી નથી, પણ ખર્ચ વધારે છે. હવે આ જે વસ્તી છે એને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય એ બધી તો પૂરી પાડવી પડે, બરાબર છે. એમને ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, બાળકોને શિક્ષણ આપવું પડે, બરાબર છે. આ બધી જરૂરિયાતો તો ઉદ્ભવવાની ને, એટલે એની પાછળ ખર્ચ તો કરવો જ પડશે કુટુંબના જે તે વ્યક્તિએ. તો એના કારણે શું થાય છે? નીચી માથાદીઠ આવક છે અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે હવે કુટુંબમાં બચત છે ઘટી જવાની. જોજો, બચત ઓછી થઈ જવાની છે.
માથાદીઠ આવક ઓછી છે, નીચી છે માથાદીઠ આવક, બરાબર છે. એની સામે બચત, પહેલા જે બચત થતી હતી એના કરતાં બચત હવે ઘટવાની છે. કારણ કે બિન ઉત્પાદકીય બોજો, આવી જે વસ્તી છે કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લેતી નથી પણ એની પાછળ ખર્ચ તો કરવો પડે છે, બરાબર છે. તો આવક ઓછી છે, ખર્ચ વધારે છે, એટલે બચત છે ઘટવાની છે. ઓછી બચતને કારણે મૂડી રોકાણનો દર પણ કેવો જોવા મળે છે? નીચો જોવા મળે છે, બરાબર છે. એના કારણે શું થાય છે? મૂડી રોકાણનો દર હવે નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો છે ઊભી કરી શકાતી ન હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે. મૂડી રોકાણનો દર ઓછો હોય, ઓછું મૂડી રોકાણ થાય દરેક ક્ષેત્રમાં, ઉદ્યોગ ક્ષેત્ર હોય, ખેતી ક્ષેત્ર હોય કે પછી સેવા ક્ષેત્ર હોય, બરાબર છે. મૂડી રોકાણ ઓછું થાય એના કારણે રોજગારીની તકો છે એ ઓછી સર્જાય. આજે વધુ મૂડી રોકાણ થાય, બરાબર છે, તો મૂડી રોકાણ જ્યારે વધારવામાં આવે ને ત્યારે ઔદ્યોગિક એકમ છે ઉત્પાદનની પ્રક્રિયા કરી શકે, વધુમાં વધુ લોકોને કામ આપી શકે અને લોકો એમાંથી રોજગારી મેળવીને આવકનું સર્જન કરી શકે. પણ મૂડી રોકાણ છે એ ઘટવા લાગ્યું, બરાબર છે. એટલે કેટલાક ઉદ્યોગ ધંધાઓ છે, એવી પરિસ્થિતિ હતી કે કેટલાક ઉદ્યોગ ધંધાઓ છે એ બંધ કરવા પડ્યા. એમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે. જાહેર ક્ષેત્રની કામગીરી પણ બિનકાર્યક્ષમ નીવડી હતી. એટલે સરકાર હસ્તકના કેટલાક ઉદ્યોગ હતા એ પણ ખોટમાં ચાલતા હતા ને એ પણ બંધ કરવા પડ્યા. આવી પરિસ્થિતિ હતી, બરાબર. તો મૂડી રોકાણ ઓછું થઈ જાય એમ રોજગારીની તકનું સર્જન છે એ ઓછું થવાનું છે અને એ પણ બેરોજગારી માટેનું એક કારણ બને છે. ચોથું છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, એ પણ બેરોજગારી માટે જવાબદાર છે. મેં અગાઉ તમને ચર્ચા કરી કે ભાઈ આપણા દેશમાં જોવા જઈએ તો શ્રમનો પુરવઠો છે એ પુષ્કળ પ્રમાણમાં છે, બરાબર છે. ખેતી ક્ષેત્રમાંથી વધારે લોકો છે રોજગારી મેળવે છે. તો હવે ખેતી ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને આપણે વધારે મહત્વ આપવું જોઈએ. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો છે એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ચાલતા ઉદ્યોગો છે. એમાં ઓછા મૂડી રોકાણે વધુ શ્રમિકોને રોજગારી આપી શકાય. પણ આપણે એવું કર્યું નહીં. આપણે ઝડપથી આર્થિક વિકાસ કરવો હતો એટલા માટે આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધારે મહત્વ આપ્યું, બરાબર છે. અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એમાં જે ઉત્પાદન કરવામાં આવે એ યંત્રો દ્વારા ઉત્પાદન થાય. યંત્ર આવી જાય એટલે શ્રમિકો છે બેરોજગાર બને છે. તો આ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જે આપણે અપનાવી એ બેરોજગારી માટેનું કારણ બને છે. હવે એના વિશે સમજીએ. ભારતમાં મૂડીની અછત છે અને શ્રમની છત છે. જો ઉત્પાદનના સાધનો તમને ખ્યાલ છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ઉત્પાદનના સાધનો પૈકી ભારતમાં કેવી પરિસ્થિતિ છે? મૂડી છે એની અછત જોવા મળે છે, મૂડી ઓછી છે, જ્યારે શ્રમની છત છે, શ્રમ છે પુષ્કળ પ્રમાણમાં છે, બરાબર છે. તો આમ પણ આપણે જોઈ શકાય કે ભાઈ શ્રમ પુષ્કળ પ્રમાણમાં છે ને તો ખરેખર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જ આપણા દેશ માટે ફાયદાકારક સાબિત થાય. આ પરિસ્થિતિમાં જોઈએ તો બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય. પરિસ્થિતિ જોતા મૂડીની અછત છે, શ્રમની છત છે, બરાબર છે. એ મુજબ જોવા જઈએ તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જ વધારે અનુકૂળ કહેવાય આપણા દેશ માટે. પરંતુ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજના જ્યારે ઘડવામાં આવી ત્યારે મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી. આપણે ઔદ્યોગિક વિકાસ કર્યો, બરાબર છે, પણ કેવા ઉદ્યોગો? મોટા અને પાયાનો ઉદ્યોગો, એનો વિકાસ થાય એની પાછળ વધારે મૂડી રોકાણ કરવામાં આવ્યું, બરાબર છે. તો આવી નીતિ આપણે અપનાવી. પંચવર્ષીય યોજનાઓમાં એમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ મળ્યું છે. જેમ જેમ આપણે પંચવર્ષીય યોજનાઓ ઘડતા ગયા તો દરેક પંચવર્ષીય યોજનાઓમાં જુઓ તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધારે મહત્વ મળ્યું, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ મળ્યું. આવું શું કામ થયું? ત્યારે એવું વિચારવામાં આવ્યું
કે ભાઈ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવો, યંત્રો દ્વારા ઉત્પાદન કરો, એટલે ઓછા સમયમાં બરાબર છે વધારે ઉત્પાદન મેળવી શકાય, ધંધાકીય એકમ છે વધુ નફો કમાઈ શકશે અને આર્થિક વિકાસ છે આપણે ઝડપથી વધારી શકશું. પણ બીજી બાજુ જે આપણે જોવાનું છે, દેશમાં શ્રમિકો છે એની રોજગારી છે એ છીનવાઈ જાય છે. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવો એટલે યંત્રો દ્વારા ઉત્પાદન થાય. હવે યંત્ર આવે ઉત્પાદન પદ્ધતિમાં એટલે શ્રમિકો છે બેરોજગાર બને. એક બાજુ ઝડપથી આર્થિક વિકાસ કરવો તો, પણ આ જે બાબત છે એ ક્યાંક ને ક્યાંક આપણે આયોજન કરતી વખતે એમાં ખામી રહી ગઈ. ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુને વધુ યાંત્રીકરણ અપનાવવામાં આવ્યું છે. હવે જો ખેતી ક્ષેત્રમાં એ તે યાંત્રીકરણ, ઉદ્યોગોમાં તો હતું જ તે, યંત્રો દ્વારા ઉત્પાદન થવા લાગ્યું, પણ ખેતી ક્ષેત્રમાં યાંત્રીકરણ આવી ગયું. પહેલા જે જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન થતું હતું એના બદલે હવે યંત્રો આવી ગયા, ટ્રેક્ટર આવી ગયા. બરાબર, પહેલા ટ્રેક્ટર છે એ મજૂરોથી ભરાતા હતા, મજૂરોને રોજનું કામ બદલીને વળતર મળતું હતું. રોજમદાર મજૂરોને રોજે રોજ જે કામ કરે એનું વળતર આપી દેવાનું. માત્ર ખેતી ક્ષેત્રની વાત નથી, બાંધકામ ક્ષેત્રમાં પણ હવે ટ્રેક્ટરનો ઉપયોગ થવા લાગ્યો. તો પહેલા મજૂરો જે કામ કરતા હતા ટ્રેક્ટર ભરવાનું, એટલે એની બદલે એને મહેનતાણું આપવામાં આવતું હતું. હવે ટ્રેક્ટર છે મજૂરોને બદલે હવે જીસીબીનો ઉપયોગ થવા લાગ્યો. જીસીબી તમે જોતા હશો, બરાબર? તો જો જીસીબી છે એ યંત્ર છે, 20 મજૂરોનું કામ છે એકલું જીસીબી કરી નાખે. જો એટલે 20 મજૂરો તો બેરોજગાર બન્યા ને, આવી પરિસ્થિતિ. એટલે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુને વધુ યાંત્રીકરણ અપનાવવામાં આવ્યું, જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે. હવે એમાંથી રોજગારી મળશે, પણ એક યંત્ર ચલાવવા માટે માની લો કે એક યંત્ર ચલાવવા માટે એક વ્યક્તિની જરૂરિયાત હોય, બરાબર? તો બાકીના 19 જણા તો બેરોજગાર રહ્યા ને. એક યંત્ર છે એ 20 વ્યક્તિઓનું કામ કરી આપે, બરાબર છે, અને એક યંત્ર ચલાવવા માટે માત્ર એક જ વ્યક્તિની જરૂરિયાત છે, તો બાકીના 19 જણા છે એ બેરોજગાર બન્યા દેશમાં. તમે જો આ યંત્રો આવતા આ નુકસાન થયું, યાંત્રીકરણ આવ્યું એટલે બેરોજગારી વધી, બરાબર? શ્રમિકો છે બેરોજગાર બન્યા. ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદકતા વધારવા માટે તેમજ સંગઠિત મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા માટે શ્રમનો બચાવ કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવે છે. ઉદ્યોગ ક્ષેત્રએ શું કર્યું? એણે પણ ઉત્પાદકતા વધારવા માટે, કુલ ઉત્પાદન વધે એમ ઉત્પાદકતામાં વધારો થાય, એની માટે એને શું વિચાર્યું કે ઉદ્યોગ ક્ષેત્રએ પણ ઉત્પાદકતા વધારવા માટે તેમજ સંગઠિત મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા માટે. મજૂરો છે એ એક સાથે ભેગા થઈ જાય, બરાબર છે, હડતાલ ઉપર ઉતરી જાય, માલિક અને મજૂરો વચ્ચે ઔદ્યોગિક ઝઘડાઓ ન થાય, બરાબર છે, એની સામે રક્ષણ મેળવવા માટે આવે. મજૂરો હડતાલ ઉપર ઉતરી જાય, બરાબર છે, એમ કે અમારી માંગે પૂરી કરો, અમને વધારે વેતન આપો, અમને બોનસ આપો, આવી બધી માંગણીઓ મજૂરો કરે, બરાબર છે. ઔદ્યોગિક એકમોને એનો ભય હતો કે ભાઈ જો વધારે પ્રમાણમાં આપણે શ્રમિકો રાખશું, શ્રમિકો દ્વારા ઉત્પાદન કરશું, તો એ લોકો ક્યારેક એકઠા થઈને, બરાબર છે, આંદોલન કરે કે ભાઈ અમારી માંગ પૂર્ણ કરો, અમને વધારે વેતન આપો, અમને બોનસ આપો. આવી બધી માંગ છે એ મજૂરો દ્વારા ક્યારેક ઉદ્ભવે. એની સામે રક્ષણ મેળવવા માટે શું વિચારો ઔદ્યોગિક એકમોએ, ઉદ્યોગ ક્ષેત્રએ, બરાબર છે, કે એના કરતાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરો, યંત્રો દ્વારા ઉત્પાદન કરો. એનાથી ફાયદો શું થાય? એક તો શ્રમિકોની ઓછી જરૂરિયાત રહે, બીજું ઓછા સમયમાં વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય. એટલે ઉદ્યોગ ક્ષેત્રોએ આ નીતિ અપનાવી. આ ઉપરાંત જોઈએ તો રેલવે, સિંચાઈ, રસ્તા અને બાંધકામ તેમજ રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે. રેલવે જુઓ, સિંચાઈ જુઓ, રસ્તા અને બાંધકામ, રસ્તા બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે, બરાબર છે. બાંધકામને લગતા ઉદ્યોગો હોય, બાંધકામ ક્ષેત્રમાં સરકારી એકમો જે હોય, જાહેર ક્ષેત્રો જે છે,
જેમ કે રસ્તા બનાવવાનું કામ છે, બાંધકામ કરવાનું, આવાસ યોજનાઓ છે તો એમાં બાંધકામનું કામગીરી હોય તો એ અમુક વ્યક્તિઓને સરકાર છે એને અમુક વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપી દીધો હોય. હવે એમાં પણ હવે યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો. તમે જુઓ એમાં પણ યાંત્રિકીકરણ આવી ગયું એટલે મજૂરો છે એને કામ મળવાનું બંધ થઈ ગયું. શ્રમિકોને રોજગારી મળતી બંધ થઈ ગઈ. એના કારણે લોકોએ બેરોજગાર રહેવું પડે છે. આવી પરિસ્થિતિ છે. પરિણામે શું થયું કે પરિણામે બેરોજગારીની સમસ્યા છે તીવ્ર બનતી ગઈ, વધતી ગઈ. તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકરણનો વિરોધ કર્યો હતો. ત્યાં અંડરલાઈન કરો, 1 માર્કમાં પૂછી શકાય એમસીક્યુ અથવા તો વીએસક્યુમાં કે ભારતમાં વધારે પડતા યાંત્રિકરણનો વિરોધ કોણે કર્યો? તો એનો જવાબ આવશે કે બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ ભારતમાં વધારે પડતા યાંત્રિકરણનો વિરોધ કર્યો હતો. કારણ કે એમને ખ્યાલ હતો કે યાંત્રિકરણ આવશે, બરાબર છે, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આવશે એટલે યંત્રો દ્વારા ઉત્પાદન થશે. જો યંત્રો દ્વારા ઔદ્યોગિક એકમોમાં અને અન્ય ક્ષેત્રોમાં ઉત્પાદન જો થવા લાગે તો એના કારણે શ્રમિકો છે એ બેરોજગાર બનશે, બરાબર છે, એમની રોજગારી છીનવાઈ જશે અને બેરોજગારીની સમસ્યા છે એ દેશમાં વધતી જશે. એટલે એટલા માટે એમને યાંત્રિકરણનો વિરોધ કર્યો હતો. ત્યાર પછી હવે બેરોજગારી ઉદ્ભવવા માટેનું 5મું કારણ આપણે જોઈએ, વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. આપણા દેશમાં જે શિક્ષણ પદ્ધતિ છે એ ખામી ભરેલી છે. એમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે, બરાબર છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યનો વિચાર કરીને આ શિક્ષણ પદ્ધતિ છે એમાં ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. કારણ કે તમે જુઓ મિત્રો, અત્યારે ટેકનોલોજી છે, અત્યારનો સમય છે એ ટેકનોલોજીકલ પ્રગતિનો છે. દરેક દેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, બરાબર છે. તો વિશ્વ સાથે આપણે હરીફાઈમાં ટકી રહેવાનું છે. નવી ટેકનોલોજી આવતી જાય છે એના આધારે દેશના યુવાનોને શિક્ષણ આપવું છે એ ખૂબ જરૂરી છે. માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી, પ્રેક્ટિકલ નોલેજ પણ ખૂબ જરૂરી છે. વ્યક્તિનો આંતરિક વિકાસ થાય, બરાબર છે, એની આવડતમાં વધારો થાય, યુવાઓની આવડત વધે, બરાબર છે, પોતાની રીતે જાતે કેટલાક નિર્ણયો લઈ શકે, આગેવાની કરી શકે, બરાબર છે, એવા ગુણ છે એ યુવાનોમાં આ ગુણ છે વિકસાવવાના છે. પણ આપણી શિક્ષણ વ્યવસ્થા છે, શિક્ષણ પદ્ધતિ છે ખામી ભરેલી છે. એના કારણે બેરોજગારીની સંખ્યામાં વધારો થતો જાય છે. શિક્ષિત બેરોજગાર વધતા જાય. જો શિક્ષણ તો મેળવ્યું છે પણ છતાં એમને કામ મળતું નથી. દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી. આજે એવું નથી માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં જ તે ફેરફાર આવે છે, એવું નથી. કૃષિ ક્ષેત્રમાં ફેરફાર આવ્યા, ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર આવ્યા, બરાબર. દરેક ક્ષેત્રમાં ફેરફાર જોવા મળે છે. તો જે ફેરફારો આવતા જાય છે, નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, બરાબર છે, તો એ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. એ માટે શિક્ષણ છે મળી રહેવું જોઈએ. અને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન નહીં, પ્રેક્ટિકલ નોલેજ પણ ખૂબ જરૂરી છે, એટલું જ મહત્વનું છે. પેરેગ્રાફ. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે તેના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલા ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે. આજે આર્થિક વિકાસનો દર છે વધારવો છે, આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો છે. એના માટે દરેક ક્ષેત્રમાં, જેમ કે ઉદ્યોગ ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર છે તેમજ અન્ય ક્ષેત્રો, આ સિવાયના અન્ય ક્ષેત્રો છે, સેવા ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્ર, આવા જુદા જુદા ક્ષેત્રોમાં તમે જુઓ તો
એમાં નવી ટેકનોલોજીના આધારે ઉત્પાદન થાય છે અને યાંત્રીકરણ આવી ગયું, યંત્રો દ્વારા ઉત્પાદન થવા લાગ્યું. તેના કારણે શું થયું તો કે આ પદ્ધતિને અનુરૂપ આ જે નવી ટેકનોલોજી આવી છે, યંત્રો દ્વારા ઉત્પાદન થાય છે, બરાબર છે. તો નવી ઉત્પાદન પદ્ધતિ એનાથી લોકોને વાકેફ કરવા પડે, શ્રમિકોને વાકેફ કરવા પડે, બરાબર છે. કેવી રીતે ઉત્પાદન કરવામાં આવે છે એની માટેનું એને અમુક સૈદ્ધાંતિક જ્ઞાન આપવું પડે, કેટલુંક પ્રાયોગિક જ્ઞાન, પ્રેક્ટિકલ નોલેજ પણ આપવું પડે. તમે જોજો ધંધાકીય એકમ છે એ કર્મચારીઓને તાલીમ આપે છે, એની પાછળ તાલીમ માટે ખર્ચ કરે છે. આવું શું કામ એ લોકો કરે છે? કારણ કે જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ઉદ્યોગોમાં, બરાબર છે, ટેકનોલોજીના આધારે ઉત્પાદન કરવાનું છે, તો એની માટે એની પાસે, શ્રમિકો પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. એટલા માટે ધંધાકીય એકમો છે એ તાલીમ માટે ખર્ચ કરે છે. તો આપણા દેશમાં શું કરવાની જરૂરિયાત છે કે આજે ફેરફારો આવતા જાય છે ઉત્પાદન પદ્ધતિમાં, નવી ટેકનોલોજી આવે, યાંત્રિકીકરણ આવતું ગયું, એના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલા હોય અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂરિયાત પડે છે. પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે. આનાથી ઉલટી સ્થિતિ, બરાબર છે. એકલું સૈદ્ધાંતિક જ્ઞાન, શિક્ષકો ભણાવે છે, વિદ્યાર્થીઓ ભણે છે, બરાબર છે. તમને સિલેબસ કહી દેવામાં આવે, પહેલી પરીક્ષામાં કેટલો અભ્યાસક્રમ હશે, 5 પ્રકરણ હોય કે 6 પ્રકરણ હોય, એટલું તમારે વાંચી નાખવાનું, તમારી લેખિત પરીક્ષા લેવા, તમને માર્ક આપી દેવામાં, બરાબર છે. આ શિક્ષણ પદ્ધતિ આપણા કાંઈ પરિવર્તન ક્યાંય દેખાતું નથી, બરાબર છે. જરૂરી છે અમુક ટોપિક છે એવોઇડ કરવાના છે. નવા નવા ફેરફારો આવતા જાય છે, નવી નવી ટેકનોલોજી આવતી જાય છે. વર્તમાન સમય અને ભવિષ્યમાં જે ફેરફારો થવાની શક્યતા છે, બરાબર છે, એના આધારે શિક્ષણ પદ્ધતિ છે એ નક્કી થવી જોઈએ. એમાં ફેરફાર કરવો જરૂરી છે, પણ એવું આપણે કરી શક્યા નથી. પરંતુ તેનાથી વિપરીત જોઈએ તો તેનાથી વિપરીત સ્થિતિ છે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે. પરિણામે આવા કુશળ શ્રમિકો મળતા નથી. આવા કુશળ શ્રમિકો મળવો છે મુશ્કેલ છે, કારણ કે શિક્ષણ ઓછું છે, આપણી શિક્ષણ પદ્ધતિમાં ખામી છે. કેટલાક લોકો છે એમની પાસે આવક ઓછી હોય એના કારણે પણ શિક્ષણ મેળવી શકતા નથી. એનો અર્થ એવો નથી કે લોકો છે પોતાના સંતાન પાછળ એની જવાબદારી છે અદા નથી કરતા, પણ આવક ઓછી હોવાને કારણે પણ ના છૂટકે એમના સંતાનોને શિક્ષણમાંથી પાછા લઈ લેવા પડે છે. ઘણા લોકો તમે જુઓ તો પ્રાથમિક શિક્ષણ પણ પહેલાંના સમયમાં મેળવી શકતા નહોતા, કારણ કે એટલા અતિ ગરીબ હતા કે પછી ત્યારે લોકો શું વિચારતા હતા, એમાં જે સંતાનો હોય એને મજૂરી કામ માટે મોકલી દેતા. તો આવી પરિસ્થિતિ હતી. તો હવે આવા કુશળ શ્રમિકો છે આપણને મળતા નથી. એની માટે આપણી શિક્ષણ પદ્ધતિ છે એ જવાબદાર છે, ખામી ભરેલી છે. કારણ કે શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે. વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જેમ કે હું તમને કહું તો આઈટીઆઈમાં કેટલાક અભ્યાસક્રમો ચાલે છે, ઇલેક્ટ્રિશિયન, ટર્નર, વેલ્ડર, ફિટર, બરાબર છે. આ બધા વ્યાવસાયિક જે છે અભ્યાસક્રમો કે એમાંથી વ્યક્તિ છે પોતે જે તે ઉદ્યોગોમાંથી રોજગારી મેળવી શકશે. પછી ડિપ્લોમાના કેટલાક અભ્યાસક્રમો, જેમ કે હું તમને કહું, ડિપ્લોમામાં મિકેનિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, ફેબ્રિકેશન એન્જિનિયર, બરાબર છે. તો આવા બધા જુદા જુદા અભ્યાસક્રમો છે કે જે વ્યવસાયલક્ષી શિક્ષણ આપે છે. ડિપ્લોમા પછી ડિગ્રી કરવામાં આવે એમાં તે આગળ. તો મિકેનિકલ એન્જિનિયર, આજે ઉદ્યોગ ધંધામાં તમે જુઓ તો યંત્રો એની સાથે જ કામ કરવાનું. મિકેનિકલ એન્જિનિયરને સારો સ્કોપ છે, ઓટોમોબાઈલ એન્જિનિયર છે, આઈટી એન્જિનિયર છે. તો આ બધા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ છે. એનું પ્રમાણ છે દેશમાં નીચું જોવા મળે છે. આજે એવું નથી કે એનું શિક્ષણ આપવામાં નથી આવતું, એવું નથી. એની કોલેજે પણ આવેલી છે દેશમાં, પણ સરકારી જે સીટ જેટલી હોય ઉપલબ્ધ, બરાબર છે, તો એમાં મેરિટના આધારે આમાં પ્રવેશ આપવામાં આવે.
હું ડિપ્લોમા અને ડિગ્રી કોલેજની વાત કરું છું. તો મેરિટ ઊંચું હશે તો એવા લોકોને પ્રવેશ મળશે. બાકી સેલ્ફ ફાઇનાન્સ અને એમાં તમે જુઓ તો ઊંચી ફી ભરવી પડે. દરેક વ્યક્તિ છે એ શિક્ષણ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ ન કરી શકે, આવું બને છે. બરાબર છે. તો એના કારણે આવું વ્યવસાયલક્ષી શિક્ષણનું પ્રમાણ છે નીચું આપણા દેશમાં જોવા મળ્યું છે. વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. વર્તમાન સમયમાં જે શિક્ષણ જે આપવામાં આવે છે, શિક્ષણ મેળવી રહ્યા છે દેશના યુવાઓ, તો માનવીનું માનસિક રીતે અને શારીરિક રીતે ઘડતર થતું નથી. એમાં આપણી શિક્ષણ પદ્ધતિ છે નિષ્ફળ સાબિત થઈ. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે, પોતાની રીતે સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય ચલાવી શકે. બરાબર છે. સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેનામાં ક્ષમતા આવતી નથી, આત્મવિશ્વાસ નથી વ્યક્તિમાં. બરાબર છે. એનામાં આવડત નથી. બરાબર છે. એના કારણે શું થાય છે? બેરોજગારીની સમસ્યાઓનો ભોગ બને છે. તો આવા વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ જે છે એ બેરોજગારી માટેનું કારણ બને છે. આજના વિડીયો લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખીએ. અસ્તુ.